समाचार साथे हूं हीना। बुलेटिनની શરૂઆત કરીએ। કાળઝાળ ગરમીથી હાલ રાહત નહીં મળે। હજુ 4 દિવસ અંગ દજાડતી ગરમીની આગાહી વ્યક્ત કરાઈ। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। હવામાન વિભાગે 4 દિવસ હીટવેવની આગાહી કરી। 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 4 દિવસ કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ, बनासकांठा, पाटण, आणंद, वडोदरा में येलो एलर्ट। आज अमदावाद में 44 डिग्री पारो पहुंचवानुं अनुमान। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो अधिकतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा ही स्थिति बनी रहेगी। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए। गुजरात में आज थी 15 मई सुधी आकरी गर्मी शक्यता रहेशे। उत्तर गुजरात, मध्य गुजरात, सौराष्ट्र और कच्छना केटलाक विस्तारों में तापमान 44 से 45 डिग्री सुधी पहुंची शके। दरियाकांठाना विस्तारों में उकळाट वधशे। आगामी समय में आकरी गर्मी पड़वाना एंधाण जोवाई रह्या छे। कच्छ भाग में महत्तम तापमान 44-45 डिग्री सेल्सियस थवानी शक्यता रहेशे। हिम्मतनगर, अरवली और साबरकांठा में आकरी गर्मी पड़शे। आ उपरांत बनासकांठा, पाटड़ी, दसाड़ा और लगभग पालनपुर, डीसा, आशेरा में आकरी गर्मी पड़शे। कच्छ भाग में महत्तम तापमान 43-44 डिग्री सेल्सियस जो थई जवानी शक्यता रहेशे। ए सिवाय 15 मई बाद गर्मी में घटाडो थवानी शक्यता रहेशे। साथे 18 થી 23 મે दरमियान प्री मॉन्सून वरसादी प्रवृत्तिनी शक्यता। કેટલાક ભાગોમાં આંધી બંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે। 18 થી 23 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। हमारा देशना उत्तरीय पर्वतीय प्रदेश में हवामान खुशनुमा रहवानी शक्यता रहेशे। जो कि टोचना भाग में हवा ध्यान रखवू रहेशे। आ उपरांत बंगाल उपसागर पण तारीख 10 मई थी सक्रिय रहेशे અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। સમાચારમાં આગળ વધીએ। ગુસેલ એરપોર્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મામલો। સાયબર ક્રાઇમ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી હોવાની વિગત। અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ કરાઈ। પ્રાથમિક તપાસ અંગત અદાવતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાનો દાવો છે। 25 માર્ચે ગુસેલ એરપોર્ટે બોમ્બની ધમકી મળી હતી। આરોપી દ્વારા તેમના જ ઈમેલ માધ્યમથી બોમ્બનો મેલ કર્યો હતો। આરોપી ભાવેશ પટેલ એક બિઝનેસમેન હતો। એરપોર્ટ પર ભાવેશ પટેલ અનેક ઇવેન્ટ કામ કર્યા હતા। વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી થશે। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભર્યો જે ઈમેલ કર્યો હતો એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે। એ વખતે જ્યારે બીજા અન્ય જે ઈમેલ બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ જે પકડાયો હતો સૌરભ બિસ્વાસ એનું પણ ઉલ્લેખ છે કે એ મેરે ભાઈ સૌરભ બિસ્વાસ को रिहा करो એટલે એ અનુસંધાને એક ઈમેલ થયો હતો। એ જ વખતે જ્યારે 25/3ના ટાઈમે એના પહેલાં થોડાક દિવસ પહેલાં જ આ સૌરભ બિસ્વાસની અરેસ્ટ થઈ હતી। એના પછીનો આ ઈમેલ હતો। સમાચાર જૂનાગઢમાંથી ઈવનગર ડમ્પિંગ સાઇટ પર આગનો બનાવ બન્યો। જેસીબી અને ડમ્પર આગની ઝપેટમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગે 12,000 લીટર પાણીનો મારો ચલાવ્યો। 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આગની ઘટના બની છે। છતડિયા ગામ નજીક ડીઝલ ભરેલો ટેન્કરમાં આગ લાગી। રાજુલા પોલીસ ફાયર ટીમો ઘટનાસ્થળ પર પહોંચી થોડી વાર માટે બંને તરફથી રોડ બંધ કર્યો। ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ लागવાનો બનાવ બન્યો હતો। સમાચારમાં વાત હવે અમદાવાદથી કરીએ। જોધપુરમાં આગની ઘટના બની। મેડિકલ દુકાનના ગોડાઉનમાં આગનો બનાવ। ફાયર બ્રિગેડની સાથે 8 ગાડી સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ।
સમાચાર સુરતમાંથી વેસુ વ્હાઇટ હાઉસમાં ડીજીજીઆઈડી ઓફિસમાં એકાએક આગ લાગી। જીએસટી ચોરીના દસ્તાવેજ પુરાવાઓને આગથી નુકસાન પહોંચ્યું છે। અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા। ફાયરે 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો। કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા પાસે પ્લાય બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના કારણે પ્લાયવુડનું રો મટીરીયલ તેમજ મોંઘી મશીનરી આગમાં બળીને ખાખ થઈ ગઈ। ભચાઉ ફાયર વિભાગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગની તીવ્રતા વધુ હોવાના કારણે અન્ય 5 ખાનગી કંપનીની ફાયરની ટીમોમાં મદદ લેવામાં આવી। સદનસીબે હાલ જાનહાનિના સમાચાર તો સામે નથી આવ્યા, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું। સમાચારમાં આગળ વધીએ। બનાસકાંઠામાં ખોરાક ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી કરી। ડીસાની 3 પેઢીઓમાંથી ઘીના નમૂના લઈ તપાસ વગર પરવાનગીએ ચાલતી ડેરી પર તવાઈ। તંત્રએ 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો। તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું। રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ દોડતા વાહનો પર વધુ એક વ્યક્તિનો ભોગ લીધો। રાજકોટના કાલાવડ રોડ પર સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારે અજાણી કારે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કોઠાડિયા મેઇન રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેલા નટવરલાલ રાઠોડ પોતાની સાયકલ લઈને સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા। સવારે જ્યારે તેઓ મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા કલરની અજાણી 4-વ્હીલર કારે તેમને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલે ભીષણ હતી કે નટવરલાલ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બેભાન થઈ ગયા। તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। સમાચાર સાબરકાંઠામાંથી વીજ કરંટ લાગતા 2 ખેડૂતના મોત થયા હોવાની વિગત। હિંમતનગરના લક્ષ્મીપુરા ગામે ઘટના બની। ટ્રેક્ટરમાં વીજતારનો કરંટ પ્રસરતા મોત। ટ્રેક્ટર ટ્રેલરને વીજ લાઇનના નીચા તાર અડકતા કરંટ લાગ્યો। ટ્રેક્ટર ચાલક યુવક અને સવાર મહિલા સહિત 2ના ઘટના સ્થળે મોત થયા છે। ટ્રેક્ટર સવાર 2 લોકોના વીજ કરંટથી ઇજાગ્રસ્ત પણ થયા છે। યુજીવીસીએલે ગંભીર બેદરકારીને લઈ 2 ખેડૂતોના મોત સામે લોકોનો રોષ। સમાચારમાં આગળ વધીએ। હિમાચલ પ્રદેશમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ભાવનગર પરના પરિવારના 5 સભ્યોના મોત। મનાલી જઈ રહ્યો હતો ભાવનગરનો પરિવાર। મનાલી બેલા માર્ગ પર વાહન ખાઈમાં ખાબક્યું। અકસ્માતમાં 6ના મોત, જે પૈકી 5 ભાવનગરના રહીશો। અકસ્માતમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। મૂળ સિંધી સમાજના પરિવારના અકસ્માતથી ભાવનગર સહિત સમાજમાં ભારે શોક। પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે એવું મયંકભાઈનું કોલ હતું। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। ભાવનગરના સિંધી સમાજ માટે હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી। મનાલી પ્રવાસે ગયેલા ફતનાના પરિવારને ભયાનક અકસ્માત નડતા એક પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે 4 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી છે। સિંધી સમાજના આગેવાનો હિમાચલ પ્રશાસન સાથે સતત સંપર્ક રાખી બચાવ અને જરૂરી વ્યવસ્થાઓ માટે પ્રયાસો હાથ ધર્યા છે। સાથે ગુજરાત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે। આ દુર્ઘટનાએ સમગ્ર ભાવનગરના સિંધી સમાજને ગમગીન બનાવી દીધો। ત્યાંની જે કાંઈ પણ વ્યવસ્થા છે તેઓ તેમના સોશિયલ વર્કર અને પાર્ટીના કાર્યકર્તાઓ તે જોઈ રહ્યા છે। તેઓ પણ અમારા સતત સંપર્કમાં છે। હાલ તેઓ અમારા અહીંથી 4 જણા જે ગયેલ છે તેઓ ત્યાંથી જે લીગલ પ્રોસેસ કરીને ત્યાં જ અંતિમવિધિ કરીને પરત ફરશે। સમાચાર બનાસકાંઠામાંથી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન।
આંતરજ્ઞાતિ લગ્ન બાબતે લાલજી પટેલે સમાજને ટકોર કરી. સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. લાડકોડથી મોટી કરેલ દીકરી કોઈ અસામાજિક કે ગુંડો જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. લાલજી પટેલે આ નિવેદન આપ્યું છે. કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં તેવી સ્પષ્ટ ટકોર કરી. ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં લાલજી પટેલે આ નિવેદન આપ્યું. આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોને ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારે હીરો જોડે જ જવું છે. સમાચારમાં આગળ વધીએ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને લઈ મહત્વની જાણકારી. યોજનાનો લાભ મેળવતી મહિલાઓ માટે સૂચના. 31 જુલાઈ સુધીમાં ફરજિયાત હયાતીની ખરાઈ કરવા સૂચના અપાઈ. ગંગા સ્વરૂપા બહેનને દર મહિને ₹1250 સહાય ચૂકવવામાં આવે છે. દર વર્ષે જુલાઈમાં ગંગા સ્વરૂપા બહેનોની હયાતીની ખરાઈ ફરજિયાત હોય છે. મહિલા અને બાળ અધિકારી ગાંધીનગરની કચેરી દ્વારા સૂચના જાહેર કરાઈ. ફોટો પડાવીને સત્યપાન એપ્લિકેશનમાં વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. મામલતદાર અને કલેક્ટર કચેરી રૂબરૂ જઈ બહેનોએ વેરિફિકેશન કરાવવું પડશે. વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર ધામનું કરશે લોકાર્પણ. 150 કરોડના ખર્ચે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર થયું છે સરદાર ધામ. પ્રધાનમંત્રીને સોનાથી ઘડેલો સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરાશે. સરદાર ધામમાં 2000 યુવક યુવતીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી. પ્રધાનમંત્રીના હસ્તે 500 કરોડથી વિદ્યા સહાયની યોજનાનું લોકાર્પણ થશે. ભવિષ્યમાં રાજકોટ, સુરત અને મહેસાણામાં પણ સરદાર ધામ બનાવવાનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે ને વડોદરામાં તૈયાર થયેલા સરદાર ધામનું લોકાર્પણ કરવાના છે. કેવું આખો આ કાર્યક્રમ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સાહેબ, પ્રધાનમંત્રી આવવાના છે, શું આયોજન છે? શું સૌપ્રથમ તો મારા સરદાર ધામ માટે અને પાટીદાર સમાજ માટે આ ખૂબ મહત્ત્વનો અને ખૂબ ગૌરવપૂર્ણ કાર્યક્રમ છે. કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા સરદાર ધામ ફેઝ 3 કે જેમાં 1000 દીકરા અને 1000 દીકરીઓ માટેના સર્વાંગી વિકાસ માટેનું એક ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે સરદાર ધામ અને સમગ્ર પાટીદાર સમાજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જે ના વિકાસ માટે એ લોકોને જીવનમાં આગળ વધવું હોય, એમને કારકિર્દી બનાવવી હોય, એમને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય, સારી પ્રવૃત્તિ કરવી હોય જીવનમાં, તો એના માટેની તમામ સુવિધાઓ અને તમામ પ્રકારના પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું અહીંયા આયોજન છે. રાજકોટની અંદર પણ એક મોટું સરદાર ધામ ત્યાં ઊભું થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે સુરતની અંદર પણ 31 વીઘા જગ્યા સરદાર ધામે ખરીદેલી છે. એમાં પણ સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટેનું આખું કામગીરી ત્યાં ચાલુ છે. મહેસાણા હાઈવે પર પણ અમને 2.5 વીઘા જમીન દાતા દ્વારા દાનમાં મળેલી છે. ત્યાં પણ અમે સરદાર ધામનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે નવી મુંબઈની અંદર પણ અમારા એક દાતા છે, એમણે 16 એકર જગ્યા આપવા માટે ની કમિટમેન્ટ આપેલું છે, એમણે જાહેરાત કરેલી છે. એટલે ત્યાં પણ ભવિષ્યમાં અમે ત્યાં સરદાર ધામનું નિર્માણ કરીશું. આગામી દિવસોમાં જે છે તે ફેઝ વાઇઝ અલગ અલગ ઝોન વાઇઝ જે છે તે સરદાર ધામનું નિર્માણ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હરી શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, બરોડા. વડોદરામાં આજે વડાપ્રધાન મોદીનો 1.5 કિલોમીટરનો રોડ શો યોજાયો. ગદા સર્કલથી જોડા એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ રોડ શોને બંગાળની થીમ પર વિશેષ રીતે સજાવવામાં આવ્યો. પીએમના સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક ઊભા કરવામાં આવ્યા, જ્યાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક જોવા મળશે. બંગાળના લગભગ 1000 નાગરિકો પરંપરાગત વેશભૂષામાં હાજર રહેવાના છે, જ્યારે ઓડિશા, આસામ, પંજાબના લોકનૃત્યો સાથે ગરબા અને ભરતનાટ્યમ જેવા કાર્યક્રમો પણ રજૂ થશે. રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ ખાસ આકર્ષણ રૂપે જોવા મળશે. તેમજ પૂર્વ સૈનિકો અને વિવિધ જ્ઞાતિ સમાજોના લગભગ 500 પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને સોમનાથનો આયોજિત કાર્યક્રમ પતાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસ્કારી નગરી બરોડામાં આવવાના છે. બરોડામાં સરદાર ધામનું લોકાર્પણ કરી અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. અને એ રોડ શો જે જગ્યાએ યોજાવાનો છે એ
દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો સરદાર ધામનું લોકાર્પણ કરી અને ત્યારબાદ જે ભવ્ય રોડ શો યોજાવાનો છે અને એ ગદા સર્કલથી માંડી અને એરપોર્ટ સુધીનો આ રોડ શો રહેવાનો છે. 1.5 કિલોમીટર લાંબો રોડ શો રહેવાનો છે અને તે રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવશે અને તેને લઈને હાલ આપ જે જોઈ શકો છો કે આખા રોડ શોના રૂટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અમિત શાહ પ્રધાનમંત્રી અને સરદારની જે છે ઝાંખી એ આ રોડ શોમાં જોવા મળવાની છે. સાથે સાથે જે ભવ્ય જીત પશ્ચિમ બંગાળમાં ભાજપે હાંસલ કરી છે અને એ ભવ્ય જીતની ઝાંખી પણ આ રોડ શોના રૂટ પર જોવા મળવાની છે. અલગ અલગ 15 થી 16 જેટલા નાના મોટા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટઆઉટ અને તેમના પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યા છે અને તેમાં ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરવામાં આવ્યું છે. જે 15 થી જે 16 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે એ 16 સ્ટેજ ઉપર જે પશ્ચિમ બંગાળની થીમ ઉપર તેની સંસ્કૃતિની ઝાંખી જે જોવા મળવાની છે. આ ઉપરાંત ઓડિશા, પંજાબ અને ગુજરાતની જે સંસ્કૃતિ છે તેની પણ ઝાંખી જોવા મળવાની છે અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આ રોડ શોમાં કરવાના છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. ચોવીસ કલાકમાં જ બદલાઈ ગયા નેતાજીના સૂર, પ્રહાર કર્યા બાદ ગણાવ્યા પરિપક્વ માણસ. નર્મદા જિલ્લામાં ભાજપની મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પર આકરા પ્રહાર કર્યા. જોકે 24 જ કલાકમાં નેતાજીના સૂર બદલાયા. મનસુખ વસાવાએ પોતાના નિવેદનો ફેરવી તોડતા જણાવ્યું કે અર્જુનભાઈ ખૂબ પરિપક્વ માણસ છે. પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. અર્જુનભાઈ પ્રભારી છે, મુક્તિ તલવારવાળો પ્રભારી. હું તો જે મને અનુભવ છે બોલું ભાઈ, મને જે અનુભવ થયો તો હું બોલું. મેં નામ પણ કહીશ ને અર્જુન પડી ગયું, મને ખબર નથી પડતી. અર્જુનભાઈ બહુ પરિપક્વ વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, સંગઠક, સારો સંગઠક છે ને એને પોતે એકલાય મહેનત કરી છે. તાલુકાની સીટમાં એ જાતે એકલા ગયા છે. સારા વ્યક્તિ છે. એ થોડું મારાથી વધુ બોલાઈ ગયું છે, એના માટે એ મારે ઘરે નહીં બોલાય, પણ ગુસ્સો હતો મને. નર્મદા જિલ્લાની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની હાર બાદ આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચેતર વસાવાની સામે મનસુખ વસાવા એકલા જ લડે છે. પ્રદેશ કે જિલ્લાના નેતાઓ લડવા માટે આવતા નથી. પાર્ટીની મહત્વની બેઠકોમાં મને બોલાવવામાં આવતો નથી. સાંસદ મનસુખ વસાવાના પોતાની પાર્ટીના નેતાઓ પર આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. પેટલાદના જોગણ ગામમાં પાણીનો પોકાર. સરકારી બોર છતાં 50 પરિવારો પાણી માટે તરસે છે. પાણીનું અમારે તકલીફ છે, તો પાણી અમારે પૂરું કરો. 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં. કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય. બોર કર્યો, કનેક્શન હજુ કોઈ મળ્યા નથી. સમગ્ર આણંદ જિલ્લામાં જ્યારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે પેટલાદ તાલુકાના જોગણ ગામનો જગદીશપુરા વિસ્તાર પીવાના પાણી માટે તરસી રહ્યો છે. ભર ઉનાળે ગ્રામજનોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં સરકારી બોર છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન. જોગણ ગામના જગદીશપુરા વિસ્તારમાં મુખ્યત્વે તળપદા સમાજના આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા લાખોના ખર્ચે પીવાના પાણી માટે બોર બનાવવામાં આવ્યા છે, પરંતુ આ બોરમાંથી ટીપું પણ પાણી મળતું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ અને વૃદ્ધોને માથે બેડા લઈને દૂર સુધી પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે. બાંધણી ચોકડી ધર્મજ હાઈવે પર આવેલ આ ગામમાં પાણીની કટોકટીને કારણે લોકોનું સામાજિક જીવન અસહ્ય બન્યું છે. ગરમીના પ્રકોપ વચ્ચે પાણી માટે થતી દોડાધામને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની એક જ માંગ છે કે વર્ષો જૂની આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે. આ ગંભીર સમસ્યા અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પેટલાદ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે અધિકારીએ આ મામલે હૈયાધારણા આપતા જણાવ્યું કે ટૂંક સમયમાં જગદીશપુરા વિસ્તારના પાણીના પ્રશ્ન યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. ભર ઉનાળે પાણી માટે દર ભટકી રહ્યા છે લોકો. બનાસકાંઠા સરહદી પંથકમાં પાણીની મોકાણ.
પ્રધાનમંત્રી મોદીની દેશવાસીઓને અપીલ. હૈદરાબાદમાં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ અપીલ કરી, પેટ્રોલ ડીઝલનો સંયમથી ઉપયોગ કરો. દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવું પડશે. વિદેશી મુદ્રા બચાવવા માટે સોનું ન ખરીદો. 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા પીએમની અપીલ. આપણે વિદેશી યાત્રા ઓછી કરવાની છે. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. વડાપ્રધાન મોદીની 1 વર્ષ નવું સોનું નહીં ખરીદો અપીલનો સુરતના જ્વેલરી ઉદ્યોગ પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શહેરના વેપારીઓ અને કારીગરો આ નિર્ણયને ટૂંકા ગાળે પડકારરૂપ પરંતુ લાંબા ગાળે ઉદ્યોગ અને દેશ હિતમાં ફાયદાકારક માની રહ્યા છે. આ સોનાના વધતા ભાવ અને 40% સુધીની મંદીના કારણે બજારમાં પહેલેથી જ ઘટાડો જોવા મળ્યો. વેપારીઓનું માનવું છે કે લોકો નવી ખરીદી બદલે જૂના સોનાના રિસાયકલિંગ અને રીડિઝાઇન તરફ વળશે. સોનાના ભાવમાં થયેલા વધારાને લઈને 40% જ્વેલર્સના માલિકો અને જે સોના સાથે કામ કરતા હોય તે તમામ લોકો બેકાર બન્યા હતા અને એમાં પણ દેશના વડાપ્રધાને હવે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી છે. ત્યારે જ્વેલર્સ માલિકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે દીપકભાઈ ચોકસી છે. દીપકભાઈ, સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે એને લઈને 40% સુધી તો બેકારી હતી પણ હવે આ અપીલ ઉદ્યોગ પર કેટલી અસર? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે અને જે અપીલ કરવામાં આવેલી છે એની સાથે અમે બધા જ્વેલર્સ લોકો સહેમત છીએ સાથે. કારણ કે આપણું જે હુંડિયામણ જે છે એનું મોટા ભાગનો હુંડિયામણનો જે છે એ ક્રૂડ અને સોનામાં વપરાઈ જતું હતું. પણ સાથે સાથે અમે લોકો એ પણ વિચાર કરીએ છીએ કે જે 6 થી 7 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને સોનાના ભાવમાં જે વધારો થવાથી અને ટેરિફ લાગવાથી જે ઇન્ડસ્ટ્રીઝ 40% જેવી ડાઉન હતી એ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાછું આ વાત આવવાથી અમને લોકોને એવું લાગે છે હજી પણ ઘટાડો આવશે. તો સાથે સાથે જે હસ્તકળા કારોબાર જે કારીગરો જે છે એ લોકોને કામ મળતું રહે એ માટેના પ્રયત્નો અમે જ્વેલર્સ લોકો પણ કરશું. તો આ બધી વાતોની વચ્ચે જો અમે ગવર્મેન્ટમાં પણ રજૂઆત કરી છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં પણ જેમ જ્વેલરી કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે એક મોનેટાઇઝેશન જેવી સ્કીમ કે જેથી કરીને લોકોનું જૂનું સોનું પાછું બહાર આવે અને એ સોનાને અમે રીયુઝ કરી શકીએ, કોનું સોનું ફરીથી યુઝ થતું આવે અને એની વચ્ચે ફરીથી કારીગરોને કામ મળતું રહે તો ક્યારેય મંદીની અસર આ બિઝનેસને નહીં આવે એવું અમને લાગે છે. બિલકુલ દીપકભાઈ એક વાત સાચી કરી છે કે સોનામાં દેશનું સૌથી મોટી કરન્સી એક હુંડિયામણ વિદેશ જતું હોય છે તે અટકે એના માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને જે જૂનું સોનું છે તે ફરીથી બહાર નીકળે એટલે કે સોનાના ભાવ ઘટે, વિદેશી હુંડિયામણ ઓછું થાય અને જે ઉદ્યોગ સાથે જોડાયેલા છે તે લોકોને ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેના લઈને એક આ પ્રયાસ દેશના વડાપ્રધાને કર્યો છે તેવું તેમનું માનવું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જાહેર પરિવહન અપનાવવાની ખાસ અપીલ કરી. તેમણે ટ્રાફિકની ભીડ અને પ્રદૂષણ ઘટાડવા માટે વધુમાં વધુ બસ અને મેટ્રો જેવા જન પરિવહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો. પીએમ મોદીએ ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો. એક પગલું દેશ માટે જેવા સંદેશ સાથે તેમણે લોકોને વ્યક્તિગત વાહનોના ઉપયોગમાં ઘટાડો કરવા અપીલ કરી. ત્યારે સાંભળીએ આ મુદ્દે અમદાવાદીઓનું શું કહેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 અપીલ કરી છે અને દેશ હિતમાં 5 અપીલ પર લોકોનું શું માનવું છે, અમદાવાદીઓનું શું માનવું છે તે વિશે અમદાવાદીઓને જ પૂછે, તેમની પાસેથી જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ છે તેની ઉપર તેમના શું વિચારો છે. પ્રધાનમંત્રીએ 5 અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરો, આપનું શું માનવું છે? ઉપયોગ તો બરાબર જ કરવું જોઈએ, વધારે ના યુઝ થાય એ સારું છે. જનરલી પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ કરીએ તો પેટ્રોલિયમની બચત થઈ શકે. બીજું કે ટ્રાફિક પોઈન્ટ ઉપર જો અત્યારે મેં ગાડી બંધ કરી દીધી છે, મને ખબર છે કે 80 સેકન્ડ છે, 90 સેકન્ડ છે, તો એ પણ આપણો એક યુઝ ઘટાડી શકીએ. આઈ થિંક લુકિંગ ટુ ધ ट्रैफिक इट्स गुड ओनली कि पब्लिक ट्रांसपोर्ट अगर ज़्यादा यूज़ करेंगे
तो ट्रैफिक में ऑब्वियसली कम होगा ही ट्रैफिक. આઈ થિંક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઇટ્સ જે તમે કીધું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો ઇટ્સ નોટ આર ગવર્મેન્ટ દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ રેટ ઓફ પેટ્રોલિયમ રાઈટ ઇટ્સ ધ વોર દેટ્સ હેપનિંગ ઇન ધ મિડલ ઇસ્ટ રાઈટ તો આપણે સમજવું જોઈએ કે ધીસ ઇઝ નોટ વોટ અવર ગવર્મેન્ટ હેઝ ક્રિએટેડ આપણી ગવર્મેન્ટે આ ભાવ વધારો ક્રિએટ નથી કર્યો બહાર વોર થઈ રહી છે એટલે આ ભાવ વધારો આવ્યો છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.